કૃષ્ણ, નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના 11 અને જસ્ટ બ્લોગની શરૂઆત કરી દીધી છે હમણાંથી. તો જો કે સવારમાં વહેલી શરૂઆત થઈ જાય છે. તો અત્યારે કપડાં ધોવાના બધા જે હાથથી ધોવાના બાકી હતા એ બધા અત્યારે બેસવાનું છે ધોવા માટે. બપોર પછી મારે જવાનું છે ગોતા એક રીલ માટે. અને અહીંયા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અહીંયા મમ્મી સવારમાં બનાવે છે લીંબુ શરબત. શિયાળો ગયો ને એટલે લીંબુ શરબતનો વારો આવી ગયો છે. અને શિયાળો તો ત્યાં સુધી તો બીટ ને ગાજર ને એનું જ્યુસ ચાલુ હતું. યસ, હવે એ શિયાળો ગયો, હવે ઉનાળામાં લીંબુ શરબતનો વારો. અને પછી બીજું વરિયાળી ને એ બધુંનું, વરિયાળી, કાળી દ્રાક્ષ અને સાકરનું પાણી પછી ચાલુ થઈ જશે. યસ. તો હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હેલો. શું કેવું ચાલે કામકાજ? બસ જો હમણાં છે દોડાદોડી હવે. હા, પણ હમણાં 3-4 દિવસ તો બહુ જ મંદી રહી હતી. મંદી એટલે આખું અઠવાડિયું હતું, બધી જગ્યાએ મેરેજની સિઝન ને બધું ચાલુ હતું એટલે. યસ. તો અત્યારે માંડ મતલબ ગાડી પાટા ઉપર ચડી છે તો કામ કરવું પડશે. અને મારે પણ હમણાં કામ સ્ટાર્ટ થયું છે, બટ થયું છે એવું કે ગાઈઝ ગરમી બહુ જ છે. બહુ જ ગરમી છે. એટલે ગરમીમાં છે ને જવાનું બહુ જ આમ કહેવાય ને કે હું લાગે છે. આપણને તો ટેવ પડી ગઈ છે ગરમીથી એટલે આપણને કોઈ ફરક નથી પડતો. યસ. હા બેટા, શું થયું બેટા? શું થયું? વાગી ગયું માં દીકુ ને? અને નીચે કશું નહીં થયું, નાક લૂછી કાઢ્યું જ ભાઈએ. હે ને બેટા? વાગી ગયું માં દીકાને, મોંમાં ફૂ કર દે. તો નિશુને શરદી બહુ જ થઈ ગઈ છે, ચોકલેટો બહુ જ ખાય છે. હે ને નિશુ? અને અહીંયા ઘરની હાલત જો, એક બી રમકડું એ મૂકવા નથી દેતો, એક પણ નહીં. ગમે એટલું કહીએ ને તો ગુસ્સો કરે અને રોવાનું ચાલુ કરી દે છે. તો ફટાફટ કપડાં ને એવું બધું ધોઈ નાખીએ અને બીજું બધું કામ સ્ટાર્ટ કરીશું. બ્લોગમાં બહુ જ મજા આવશે, તો એન્ડ સુધી જોડાયા રહેજો. ઓકે, લીંબુ શરબત પીને જાઓ. અને ક્યાં બાય બોલવાનું હતું? હવે આદત સુધારો. આ જો નિશિવ અમારો શું થયું? હું નથી જતો ભાઈ, હું અંદર જઈને સૂઈ જાઉં છું. હા, હાલા કર જાવ. ચલો, ક્યાંય નથી જવાનું. ઓકે, ડન. આજ બપોરના 3 અને અમે લોકો જઈ રહ્યા છે ગોતા. અને બહાર એટલી બધી ગરમી છે ને કે હવે અમે લોકો એવું ડિસાઈડ કર્યું છે કે ઓલા ઉબેર કરીને જ જવાનું, કેમ કે ગરમીમાં એક્ટિવા ઉપર જઈને તબિયત બગાડવી એના કરતાં બેટર છે કે ઓલા ઉબેર કરી દેવાની. શું કહેવું? કાલ કેવી શાંતિ હે? આજુબાજુમાં ફાંફડિયા જ મારવાના કે રજીદા? શું કહેવું? કાલે તો અમે લોકો જે વટવા ગયા છે જે થાક્યા છે, અને એમાં બી નિકોલ ગાડી અમારી એક્ટિવા ફસાઈ ગઈ. પેલા છોકરાને રચી થાય શું અન્ય હતા કે લોકોએ કાઢી આપી, નહીં તો હજી અમે આજે બી ત્યાં જ. યસ ગાઈઝ, તો નીકળી ગયા છે અને ત્યાં જઈને અમારું રીલ્સનું જે કામ છે એ પતાવીશું. એ પતાવીને સાંજે જવાનું છે રિસેપ્શનમાં. તો જઈને જોઈએ કે કામ કેટલી વારમાં પતે છે. જો કે ટાઈમિંગ તો મને એવું લાગે છે કે અડધો કલાક તો થશે જ મિનિમમ, પણ વધારે ટાઈમ લેવાય છે કે શું છે શું નહીં. સો અહીંયા ખુશી મસ્ત મજાની રેડી થઈ ચૂકી છે. હેલો. યસ, અને હું પણ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. ક્રીમ એ લાવવાનું થઈ ગયું છે. હે? અમારી ક્રીમ મસ્ત છે, પતી ગઈ છે. કઈ વાંધો નહીં, લઈ આવવાની. અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે રિસેપ્શનમાં. યસ ગાઈઝ. અને બીજી એક વસ્તુ પણ હું તમને લોકોને કહી દઉં, રિસેપ્શનની અમુક વિડીયો ક્લિપ સાથે સાથે એ જેમના રિસેપ્શનમાં જઈએ છે નિકેશના ફ્રેન્ડના, એમના મેરેજનો વિડીયો પણ નિકેશના બ્લોગમાં તમને લોકોને જોવા મળશે. સો હોપ કે તમે બધા એક્સાઇટેડ હશો. અને યસ, અને મેં દિવસે થોડી ઘણી ક્લિપો લીધી હતી. યસ, અને એમાં છે ને ગિફ્ટ આવી હતી ને નિશુ માટે, એ પણ એની અંદર છે જ, એટલે જોવાનું મિસ કરતા નહીં. ઓકે, બરાબર. હું જલ્દી રેડી થઈ જાઉં. ઓકે. અમે લોકો પહોંચી ગયા છે રિસેપ્શનમાં. અને નિકેશ તો જુઓ, યસ, નિકેશના છે ને સ્કૂલ ફ્રેન્ડ છે આ. અને ફાઇનલી પેલું કહેવાય ને બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ છે. બરાબર ને? જુઓ ગાઈઝ. मिले हैं नसीब से आएगा पल ये फिर कहाँ मैं तो तेरे नाल ही रहना जी हर गम संग तेरे सहना जी जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी नज़्म नज़्म सा मेरे होठों पे ठहर जा मैं ख्वाब ख्वाब सा तेरी आँखों में जादू रे. आओ हीरो, हाय तो कर दे, हाय तो कर दे. हाय, आले हाले आले आले
હાલે હાલે આ નિશિવના ફ્રેન્ડ છે હે ને નિશિવની જેમ એ લોકોને બી ગન જ જોઈએ નહીં? કેટલી ગન છે તારી પાસે? કેટલી ગન છે? બહુ બધી. એટલી બધી છે? તું મારા ઘરે ક્યારે આવવાનો છું એ કે? મમ્મા ક્યાં છે? ખોવાઈ ગઈ? ક્યાં? અચ્છા ઓકે. મમ્મા ખોવાઈ ગઈ કે શું? નહીં ખોવાય? મને ઓળખે છે તું? તું મારા ઘરે ઘણ લેવા ક્યારે આવવાનો છું? હે સિવાય તું મને ઓળખે છે? તું મારા ઘરે ઘણ ભૂલી ગયો? કાલે નતો નહીં પરમ દિવસે આયા હતા. ગાડીમાં નતો બેઠો? ગાડીમાં બેઠો તો ભૂલી ગયો? આહા આ જો વિચારે. અહીંયા જમવા બેસી ગયા છે અમે લોકો. હે ને નિશિવ? મમ્મ કેવું છે? મસ્ત બોલતો ફરી બોલતો ફરી. મજા આવી નિકેશ રિસેપ્શનમાં? તને મજા આવી? બહુ જ મજા આવી અને બેટા હા શું કહેશો તમે તમારા ભાઈબંધના આફ્ટર મેરેજ? કઈ એડવાઇસ આપવા માંગતા હોય તો? એડવાઇસ એટલે શું હોય બધાના જે હોય એ રીતનું. એટલે પણ કહો તો ખરા, એમને તો બિચારાને હજુ ખબર નહીં. ના ખબર કેમ નહીં, લવ મેરેજ છે યાર. લવ મેરેજ છે પણ તોય એમ કઈ એડવાઇસમાં પણ લગ્ન પછી આમ કઈ એડવાઇસ આપવા માંગતા હોય? તરત તો ના ખબર પડે ને. 6 અરે પણ તમે એના ફ્રેન્ડ છો તો એઝ તમે એ ફ્રેન્ડ હા જો એના જે સોસાયટીના ફ્રેન્ડ છે ને મને કે હવા પતી ગયું હવે દેખાવાનો નહીં કે સોસાયટીમાં. મેં કીધું ભાઈ એવું જ હોય. બરાબર. એટલે તમે કહેવા શું માંગો? તમે એટલે 2 દિવસથી વિડીયો કોલ કન્ટિન્યુઅસ ચાલુ હતા. બરાબર. કે ભાઈ 2 દિવસથી આ ભાઈના કન્ટિન્યુઅસ વિડીયો કોલ ચાલુ હોય. મેં કીધું ભાઈ હોય ને યાર 2 દિવસ છે લગ્નના બાકી એટલે પણ પછી તો આવવાના જ હતા ને. આપણે તો કઈ ચાલુ નતા વિડીયો કોલ. ચાલુ જ હતા ભાઈ. કઈ બી કંકોડાય ચાલુ નતા. કોઈ કહેતી નહીં. કોઈને કહેતી નહીં ને શું? ઊંઘતા હતા ને તો આપણો ફોન ચાલુ હતો. લગનના 1 મિનિટ લગનના 2 દિવસ પહેલાની વાત કરું છું. લગ્નના આપણે કેમ વાત નહોતા કરતા? વાત એટલે નોર્મલ વાત કરતા. તમે બી એટલા કામમાં હતા, હું બી એટલી કામમાં. એટલે ફંક્શનના હિસાબે કામમાં બાકી આપણે વાત તો કરતા હતા જેમ. તો પછી અને આજે નિકેશે નવી ટી-શર્ટ લીધી છે. યસ ખુશીની ચોઈસની છે. કહેજો બરાબર. બધા કમેન્ટ કરજો કેવી લાગે છે. યસ ભવ્ય તને શું પપ્પુ બનાવતા હતા નિકેશ? કે આ મારી જ પસંદની છે એવું. અને તે શું કીધું તું? મેં કીધું ના હોય ખુશી ભાભીની જ ચોઈસ હોય એવું. આહા જો મારા પપ્પુ રમાડતા હતા. પપ્પુ ના રમાડો શું રમાડો? સો ભાઈ બંધ આફ્ટર મેરેજ કેવી લાઈફ છે? કમ્પ્લીટ ઘૂઘરા છે. બરાબર. તું શું એડવાઇસ આપીશ કોઈ તારી ફ્રેન્ડ અગર મેરેજ કરતી હોય તો? બધા કરી લીધા. બધાને વરસે થઈ ગયું. એટલે કદાચ કોઈને કરવાના બાકી, ચાલ આપણા વ્યુઅર્સમાંથી કોઈ મેરેજ કરવાના બાકી હોય તો તું શું એડવાઇસ આપીશ? ફની એડવાઇસ. એક જ લગ્ન કરાય. એક જ વાર કરેલી આખું ગામ કઈ ફરી વખત? ના આ તો કદાચ દિવસ થઈને પાછા કરો પણ બરાબર. મફતે ના કરાય. એક જ વાર પરણાય બીજી વાર ના પરણાય. કેમ ના પરણાય? પરણાય પણ હોય તો જેની ઈચ્છા. એટલે લાડવો ખાય એ પસ્તાય ના ના ખાય? ખાય એ પસંદ. રચિતાને બહુ ખાવાનું પડપડી હોવાનું. ખાઈ લીધું, ભરે. મજા આવીને પણ હા શું રચની સુન જેમ રહી રહીને હા ઓકે ગાઈસ તો તમારું શું કેવું? લગ્ન કરાય? કરાય તો ખરી જ ને. મારું તો એવું કેવું છે લગ્ન તો કરાય જ. કેટલી વાર કરાય? એક ઘરવાળા જોડે 10 વખત કરાય. કેટલા જન્મ સુધી કરાય? મારે તો જેટલા જન્મ આવે ને કીડી આવું ને તો કીડીમાં કીડો તો મારે નિકેશ જ જો હોય. અને હું ઘરોડી બનું ને તો ઘરોડો એ જ જોઈએ. આપણે વિચારે કે હું આ બનીશ તો મારા ઘરવાળા ના જોઈ પણ એ મતલબ વાત એવી કે આપણે એવું કહીએ કે આપણા ઘર પણ આપણા જ ઘરવાળાને આપણે જ જોડે ના પાડવું હોય તો શું મતલબ? ના મારો ઘરવાળો તો કદાચ તો પણશે કદાચ હો. હમણાં આવે એટલે પૂછે તારું શું કહેવું છે? અર્પિત કુમાર શું કહેશે? અર્પિત તો કે અર્પિત એવું કહે છે હું 7 જન્મો સુધી તને રાખવા અલી લીસુ આટલા ગપ્પા મારે. કસમથી એમને કીધું 7 જન્મ સુધી મેં કમ્પ્લીટ રાખશું તો કે હા ઘૂઘરા જો 100 વર્ષો વીતી જશે તોય એમને કે હજુ વરસ થયું છે 2-4 વર્ષ જવા દો પછી રિપીટ કરજો. તો હવે બીજું વર્ષ થઈ જશે. હા બાકી વર્ષે ક્યાં જતું રહ્યું ખબર ના પડી. અને અર્પિત કુમારનું એવું કહેવું છે કે એક જ કંપનીમાંથી અમારું એવું કહેવું છે એક જ કંપનીમાંથી છેતરાયેલા અમે 2 જણા બરાબર, હું અને અર્પિત કુમાર બરાબર. પણ એટલે એમાં એવું છે એટલે બીજી કોઈ રીતે નહીં બટ અમુક આદતોમાં મોહનભાઈ 2 સરખા છે એમાં હું તો એવું જ કહું. રચિતા તો એક મોટી નોટ છે જેના બધી જ વસ્તુ રિપીટ અને કઈ વાત હોય અને કઈ વાત ક્યાંથી ક્યાં પહોંચી જાય બરાબર. અને હું એ વાતમાં પાછું સાચું જ કહું ના અર્પિત આમ હતું અરે હતું જ ભાઈ તમને શું ખબર મને ખબર ભલે ને ભાઈ છેલ્લે એ વસ્તુ હોય જ નહીં. એ વસ્તુ ક્યાંય ના હોય એ વાતમાં હોય જ નહીં. અર્પિત એવું કે તું ચાલુ ગાડી ચડી જાય છે. હું કહું હું તો એવી હતી જોવા આવ્યા હતા ત્યારે નથી ખબર કે હું આવી છું. ઓકે હવે તું બીજી એક વસ્તુ અર્પિત કુમાર માટે શું કહીશ? હાય
આલી આ તો પેલા કિનલ દીદી ને તો પૂછ્યું. એટલે હું પૂછું છું ને યસ ગાઈસ, એઝ અ હસબન્ડ એ કેવા છે? બહુ સુપર માણસ છે. પહેલા તો અર્પિત માં જો બોલતા નતા ને તો હું ઘરે બધાને એવું કહેતી હતી અર્પિત માં જો નહીં બોલતા, ભલે આ નહીં બોલતા, ભલે ઓછું બોલે, ભલે હું શું કરીશ, પણ guys, અત્યારે એટલું એટલું બધું બોલે બોલવા છે છે ને ને. કે મને એવું થઈ જાય કે બસ અર્પિત તમે ચૂપ રહો હવે, ચૂપ એકદમ ચૂપ બસ થઈ આ જાઓ. ગાઈઝ હું પણ એ જ કહીશ, બરાબર, કે મારું બી સેમ આ જ વસ્તુ છે કે અર્પિત કુમાર બહુ જ બોલે છે. ભલે તમને લોકો ના દેખાતું હોય. વચ્ચે એક દિવસ એવું હતું કે અમારે હું નિકેશ અમે લોકો હતા, ફોન સ્પીકર પર હતો ગાઈઝ, અને અને રાત્રે મારે વાગ્યા હતા. કંઈક 12 જેવા વાગી ગયા હતા અને મારે એવું કહેવું પડ્યું હતું કે અર્પિત કુમાર ફોન મૂકો. આજે મને ખબર પડી ગઈ કે ખરેખર તમે બહુ જ બોલો છો, બરાબર. એટલે જે પણ લોકો અર્પિત કુમાર રોજ વ્લોગ જોવે જ છે. અર્પિત કુમાર જોઈ લેજો મને બી. આય હાય અલ્યા શરમાઈ ગઈ અમારી રચિતા તો. અને રચિતા હમણાં 10 દિવસ રોકાવાની છે. યસ એટલે ગાઈસ, તમે લોકો એવું ના વિચારતા કે ઘરે કંઈક ઝઘડો બગડો થયો હશે. કઈ મેં બી? ફ્રી માઇન્ડ થી રહેવા ઈચ્છું હો, મારા ઘરે કઈ પ્રોબ્લેમ નથી. ના, અમુક લોકો કમેન્ટ કરી જ દે છે. અરે કે મારે કેવું જ પડે છે. લોકોનું કામ છે, બરાબર. કેવું આપણું કામ છે રહેવાનું. બસ કોમેન્ટ કરવાવાળા ગમે તે કોમેન્ટ કરે, બરાબર, કે બધાને આપણે કંઈ માઇન્ડ ઉપર લઈને બેસવાનું હોય નહીં. તું માનીશ મારામાં એવી કોમેન્ટ આવી, લાઈક અમે લોકો ક્યાંય ફરવા જઈએ ને તો મમ્મી અમારી સાથે હોય ને તો એવી કોમેન્ટ કરે કે તમે તમારા સાસુને જ રાખો છો, બરાબર. અને હમણાં મેં પેલો વિડીયો મૂક્યો દાદી અને નાનીનો, મતલબ મને ખબર નથી કે ભાઈ યુટ્યુબ ફ્રેમમાં જે વિડીયો હતો તો શોર્ટ્સ માટે થોડો અનઇવન થઈ ગયો. મમ્મી વધારે ઝૂમ દેખાતી હતી કે તમે તમારા મમ્મીને જ બતાવે, નાનીને જ બતાવે, દાદીને ના બતાવે. તમારી પાસે આટલો બધો બિનફાલતુનો ટાઈમ છે યાર, સિરિયસલી હદ સાચી છે. વાત, આટલો ટાઈમ અમારા જોડે હતો અમે તો આમ ક્યાંથી ક્યાં પહોંચી ક્યાં પહોંચી ગયા, મોદીને ટક્કર મારી દેતા. સો જે પણ લોકો કોમેન્ટ્સ કરે છે આવી, એ બધા કોમેન્ટ્સ કરવાની બંધ કરી દો. તમારી તમે પાસે એવો બિનફાલતુનો time એમને તમે હોય. તમારા ઘરની પંચાયત કરો, અમારા ઘરની પંચાયત ના કરો. અમે અમારા ઘરનું પૂરેપૂરું ધ્યાન રાખીએ જ છે. તમને એવું અને- લાગે કે અમે નહીં રાખતા, તો તમે બે જાઓ ધ્યાન રાખવા. યસ. CCTV અને camera રહી વાત રચિતાની અહીંયા રોકાવાની, તો એ છે ને વહેલાલમાં રહે છે, તો મતલબ કેવું કે એ લોકોને જલ્દી બહાર આવી રીતે નીકળવા હરવા ફરવા ના મળે, એટલે એ રેગ્યુલર નથી આવતી. બટ આવો કોઈ ટાઈમ સેટ કરે કે 10-15 દિવસનો એને ટાઈમ મળે અને એ આવે, બરાબર. બાકી અમારા ઘરમાં પણ ક્લિયર છે કે ભાઈ એને કોઈ તકલીફ હશે તો અમે લોકો બેઠા જ છીએ, બરાબર. અને તમે લોકો અમારી ફેમિલી છો, તો જે પણ કાંઈ હશે અમે તમારી સાથે પણ શેર કરીશું. બટ હું જ કહું છું કે એનું ફેમિલી બહુ જ સારું છે, બહુ જ સપોર્ટિવ છે, અને એનું મતલબ કહેવાય ને કે બધી જ વાત એની માનવામાં આવે છે, એટલે એવો દિવસ તો ક્યારેય આવવાનો જ નથી. યસ ગાઈસ, બસ ગાઈઝ, આજના બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.